નમસ્કાર મિત્રો, અંગ્રેજીમાં WH ક્વેશ્ચન કઈ રીતે બનાવવા તે આજે આપણે શીખીશું. તો અહીંયા આપણે આજના વિડીયોની શરૂઆત કરીએ. મેક ક્વેશ્ચન ફ્રોમ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ. અહીં એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે, વિધાન વાક્ય આપવામાં આવ્યું છે, જેની મદદથી આપણે જુદા જુદા પ્રશ્નો બનાવીશું. સૌથી પહેલાં આપણે વિધાન જોઈ લઈએ. જોન રેડ અ બુક ઇન ધ લાઇબ્રેરી ઓન સેટરડે મોર્નિંગ. જોન એ વ્યક્તિનું નામ છે. તે શું કરે છે? રેડ વાંચ્યું હતું. શું વાંચ્યું હતું? તો અ બુક એક પુસ્તક વાંચ્યું હતું. ક્યાં વાંચ્યું હતું? ઇન ધ લાઇબ્રેરી. લાઇબ્રેરીમાં વાંચ્યું હતું. ક્યારે વાંચ્યું હતું? ઓન સેટરડે મોર્નિંગ. સેટરડે મોર્નિંગ એટલે કે શનિવારે સવારે વાંચ્યું હતું. તો વિધાન થાય છે, જોને શનિવારે સવારે લાઇબ્રેરીમાં એક પુસ્તક વાંચ્યું હતું. તો અહીંયા આપણે હુ પરથી સવાલ બનાવવાનો છે. હુ એટલે કોણ? તો સૌથી પહેલા જે કરતા છે જોન, તેની જગ્યાએ આપણે હુ લખી દઈએ. ત્યારબાદ જે પણ શબ્દો છે તે બધા જ એમના તેમ લખીશું, કોઈ પણ પ્રકારના ફેરફાર વગર. જવાબની જગ્યાએ આપણે હુ લખ્યું. હુ રેડ અ બુક in the library on Saturday morning. હવે પ્રશ્ન પૂરો થયો, માટે પ્રશ્નના અંતે શું આવશે? પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. બીજો એક સવાલ જોઈ લઈએ. હવે આપણે વોટ પરથી સવાલ બનાવવાનો છે. વોટ એટલે શું? શનિવારે સવારે લાઇબ્રેરીમાં જોન શું વાંચતો હતો? તો જવાબ છે અ બુક. એટલે અ બુક આપણે લેવાનું નથી. હવે ક્રિયા કઈ છે? કયા કાળમાં છે? તો રેડ ભૂતકાળમાં છે. માટે સૌથી પહેલા તો આપણે પ્રશ્નવાચક શબ્દ લઈશું, તે છે વોટ. અને અહીંયા ભૂતકાળ છે, માટે આપણે સાથે લઈશું ડીડ. વોટ ડીડ. પછી કરતા આવશે, અહીંયાથી શરૂઆત કરી. વોટ ડીડ જોન. હવે જે ભૂતકાળ છે રેડ, તેનું વર્તમાન કાળ રીડ થાય છે. સ્પેલિંગ જેમની તેમ જ રહે છે, પરંતુ ઉચ્ચાર અલગ થાય છે. ભૂતકાળમાં રેડ ઉચ્ચાર થશે અને વર્તમાન કાળમાં રીડ ઉચ્ચાર થશે. એટલે સૌથી પહેલા તો બે શબ્દ આવી જ જશે, જે પ્રશ્નવાચક શબ્દ છે વોટ. ભૂતકાળ છે માટે ડીડ. ત્યારબાદ આવશે, અહીંયાથી આપણે શરૂઆત કરીશું કર્તાથી જોન. પછી ક્રિયાપદ આવે છે રીડ. વોટ ડીડ જોન રીડ. જવાબ અ બુક છે, એટલે એને આપણે લઈશું નહીં. ઇન ધ લાઇબ્રેરી ઓન સેટરડે મોર્નિંગ. જોને શનિવારે સવારે લાઇબ્રેરીમાં શું વાંચ્યું હતું? તો જવાબ આવશે અ બુક. હવે આપણે લઈશું વેર. વેર એટલે ક્યાં? તો સૌથી પહેલા જે પ્રશ્નવાચક શબ્દ છે તે લઈએ, વેર. અને આપણે જોઈ લીધું હતું કે ક્રિયા ભૂતકાળમાં થઈ હતી, માટે આવશે ડીડ. વેર ડીડ. પછી ક્યાંથી શરૂઆત કરવાની છે? અહીંયા જોન. પછી આવશે રીડ અ બુક on Saturday morning. પ્રશ્ન ચિહ્ન. વેર ડીડ એટલે ક્યાં જોન રીડ અ બુક.
પુસ્તક વાંચે છે? જ્હોન પુસ્તક ક્યાં વાંચે છે? ઓન સેટરડે મોર્નિંગ. સેટરડે મોર્નિંગમાં જ્હોન પુસ્તક ક્યાં વાંચે છે? જવાબ આવે છે ઇન ધ મોર્નિંગ, એટલે એને આપણે લેતા નથી. હવે કેટલાક મિત્રોને એ પણ પ્રશ્ન થશે કે આ ભૂતકાળ કઈ રીતે છે? જો વર્તમાન કાળ હોય તો ત્રીજો પુરુષ એકવચન, જેટલા પણ નામ હોય તે હંમેશા ત્રીજા પુરુષમાં જ આવે છે. ત્રીજા પુરુષ એકવચનમાં જો ક્રિયાપદ એની સાથે વપરાતી હોય તો તેની પાછળ es લાગે છે. જો વર્તમાન કાળ હોત તો જ્હોન રીડ્સ આવત, પરંતુ અહીંયા es લાગ્યો નથી, માટે આપણે સમજી જઈ શકીએ કે આ ભૂતકાળ છે. જો સર્વનામ કઈ રીતે ઓળખવા અને કાળ કઈ રીતે ઓળખવો તે જો તમારે જાણવું હોય તો તમે નીચે કોમેન્ટ કરજો, તો તેના પર પણ આપણે એક વિડીયો અવશ્ય બનાવીશું. તો આગળ વધીએ. ચાલો, વેન. વેન એટલે ક્યારે? તો સૌથી પહેલા તો પ્રશ્નવાચક શબ્દ લઈ લઈએ, વેન. પછી કાળ પ્રમાણે ભૂતકાળ છે, માટે ડીડ. અહીંયાથી આપણે આગળથી શરૂઆત કરીએ. વેન ડીડ જ્હોન read a book in the library? અને પ્રશ્નાર્થ ચિહ્ન. ઓન ધ સેટરડે મોર્નિંગ તો જવાબ છે, માટે એને આપણે લઈશું નહીં. કે જ્હોને લાઇબ્રેરીમાં પુસ્તક ક્યારે વાંચ્યું હતું? એક હોમવર્ક આપું છું મિત્રો. અહીં એક વાક્ય આપવામાં આવ્યું છે, એમિલી સ્ટડીડ ફોર હર એક્ઝામ્સ એટ ધ કોફી શોપ ઓન મંડે ઇવનિંગ. વાક્યને સમજી લઈએ. અહીં કરતા છે એમિલી. શું ક્રિયા કરી હતી? તો સ્ટડીડ, અભ્યાસ કર્યો હતો. શેના માટે અભ્યાસ કર્યો હતો? ફોર હર એક્ઝામ, તેની પરીક્ષાઓ માટે અભ્યાસ કર્યો હતો. ક્યાં કર્યો હતો? તો એટ ધ કોફી શોપ, કોફી શોપમાં. ક્યારે કર્યો હતો? તો ઓન મંડે ઇવનિંગ, સોમવારે સાંજે કોફી શોપમાં એમિલીએ પોતાની પરીક્ષાઓ માટે અભ્યાસ કર્યો હતો. તો આ વાક્ય પરથી તમારે 4 પ્રશ્ન બનાવી કાઢવાના છે. હુ, વોટ, વેર અને વેન. આ 4 પ્રશ્નો તમારે કોમેન્ટ કરવાના છે. તો આશા રાખું છું મિત્રો તમને આ રીતનો વિડીયો ગમ્યો હશે. જો આ રીતના બીજા વિડીયો તમે જોવા માંગતા હોય તો નીચે કોમેન્ટમાં અવશ્ય જણાવશો. આપણે બીજા આ પ્રકારના વિડીયો અવશ્ય બનાવીશું. વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ફટાફટ કરી દેશો, જેથી કરીને અમને પણ આવા વધુ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે. બીજા અહીં પ્લેલિસ્ટમાં ઘણા બધા વિડીયો છે, એ અવશ્ય જોઈને આપ પોતાની જ્ઞાન પીપાસાને બુજાવી શકો છો. ફરી પાછા મળીશું. ત્યાં સુધી થેન્ક યુ એન્ડ હેવ અ નાઇસ ડે.